પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમની સાસણ ગીર ખાતેની જંગલ સફારીની મુલાકાત બાદ ગીર આવનારા પ્રવાસીઓની સંખ્યામાં 18% વધુનો ઉછાળો આપ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા। તેમના આ પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે 3 માર્ચ 2025ના રોજ સાસણ ગીર સ્થિત જંગલ સફારી ખાતે વિશ્વ વન્યજીવન દિવસની ઉજવણી કરી હતી। પીએમ મોદીએ ગીર અભયારણ્યમાં સિંહના દર્શનનો આનંદ માણ્યો હતો તેમજ ઓપન જીપમાં સવાર થઈ કેમેરાથી સિંહોના ફોટા પણ પાડ્યા હતા। પ્રધાનમંત્રીની આ મુલાકાત પછી સાસણ ગીર જંગલ સફારીમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે। પ્રધાનમંત્રીની મુલાકાત પહેલા 20 દિવસમાં ગીરમાં પ્રવાસીઓની સંખ્યા 49,681 હતી, જે તેઓની મુલાકાત પછી 20 દિવસમાં વધી અને 59,009 થઈ ગઈ છે, જે પ્રવાસીઓની સંખ્યા 18.8%નો વધારો દર્શાવે છે। પોરબંદર જિલ્લા સ્થિત બરડા વન્યજીવન અભયારણ્ય, જે એશિયાઈ સિંહોનું બીજું નિવાસસ્થાન કહેવાય છે, બરડા સ્થિત અભયારણ્યમાં 8 સિંહોની વસ્તી સ્થાયી થયા પછી તેને સિંહોના સેકન્ડ હોમ એટલે કે બીજા નિવાસસ્થાન તરીકે વિકસિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઈ સિંહોના કુદરતી ફેલાવા અને સફળ સંવર્ધનને કારણે બરડા આજે સિંહોના બીજા નિવાસસ્થાન તરીકે ઉભરી આવ્યું છે। આજે બરડા વન્યજીવ અભયારણ્યમાં 17 સિંહો વસવાટ કરે છે, જેમાં 1 નર, 5 માદા સિંહ અને 11 બાળ સિંહ છે। હવે બરડા અભયારણ્ય પ્રત્યે પણ પ્રવાસીઓનો રસ જાગૃત થયો છે, જેને કારણે ફેબ્રુઆરી 2025ની સરખામણીએ માર્ચ 2025માં બરડા સફારીની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યા પણ બમણી થઈ છે। ફેબ્રુઆરી મહિના દરમિયાન બરડા સફારીની મુલાકાતે 108 પ્રવાસીઓ આવ્યા હતા, જેની સામે માર્ચ મહિનામાં 215 જેટલા પ્રવાસીઓએ બરડા સફારીની મુલાકાત લીધી છે। પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગીરના સિંહોના વિસ્તારમાં ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપ્યું હતું। આ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે ખુશ્બુ ગુજરાત કી કેમ્પેન શરૂ કર્યું। આ કેમ્પેનને મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત પણ કર્યા અને ભારતભરના પ્રવાસીઓની સાથે અન્ય દેશોના પ્રવાસીઓને પણ આમંત્રિત કરી ગીરના સંરક્ષિત ક્ષેત્રની જે વિઝિબિલિટી છે તેમાં વધારો કરવામાં આવ્યો છે, જેનાથી ગીર વૈશ્વિક પ્રવાસન નકશા પર આવી ગયું। ગીરમાં ઇકો ટુરિઝમના વિકાસે વન્યજીવ સંરક્ષણમાં યોગદાન નથી આપ્યું, પરંતુ હજારો સ્થાનિક રહેવાસીઓની આવકમાં પણ હકારાત્મક પરિવર્તન આણ્યું છે, જેનાથી આ વિસ્તારના ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળ્યું છે। છેલ્લા 5 વર્ષમાં કુલ 33,15,637 પ્રવાસીઓએ ગીર સંરક્ષિત વિસ્તારની મુલાકાત લીધી છે।